श्री स्वामीनारायण भगवाननी जय, अक्षर पुरुषोत्तम महाराजनी जय, गुणातीतानंद स्वामी महाराजनी जय, भगतजी महाराजनी जय, शास्त्रीजी महाराजनी जय, योगीजी महाराजनी जय, प्रमुख स्वामी महाराजनी जय, महंत स्वामी महाराजनी जय, सूरत अक्षरधाम महोत्सवनी जय, सत्संग दीक्षा मुखपाठ महोत्सवनी जय। મંગલાચરણથી પ્રારંભ કરીએ છીએ સત્સંગ દીક્ષા ગ્રંથનો। બે હાથ જોડી આપણે મહારાજ સ્વામી મહંત સ્વામી મહારાજને યાદ કરી અને મંગલાચરણ કરીએ। સ્વામિનારાયણ સાક્ષાત અક્ષર પુરુષોત્તમ સર્વેભ્યઃ પરમં શાંતિમ આનંદમ સુખમર્પયેત। હવે આપણે પ્રાર્થના બોલીશું। હે મહારાજ, હે સ્વામી, હે પ્રમુખ સ્વામી મહારાજ, હે મહંત સ્વામી મહારાજ, આપની કૃપાથી અમે સત્સંગ દીક્ષાનો કંઠપાઠ કરી રહ્યા છીએ। બ્રહ્મ વિદ્યારૂપ વૈદિક અને સનાતન એવા દિવ્ય સિદ્ધાંતનું જ્ઞાન અમારા હૃદય, મન અને બુદ્ધિમાં સ્થિર થાય એવી કૃપા કરશો। અમારી વાણીમાં પ્રવેશ કરી ગાન કરાવશો। આ કંઠપાઠ કરવામાં વિઘ્નરૂપ એવા આળસ પ્રમાદ તથા કુસંગી એવા મોબાઈલ, ટીવી વગેરેનો ત્યાગ કરીએ, જેથી અમે સત્સંગ દીક્ષાનો સંપૂર્ણ કંઠપાઠ કરી આપની પ્રસન્નતા અને રાજીપો મેળવી અક્ષરધામના અધિકારી બની શકીએ તેવા રૂડા આશીર્વાદ આપશો। શ્લોક નંબર 126 126। સ્વદુર્ગુણાન એટલે કે સ્વ એટલે પોતાના, દુર્ગુણાન એટલે કે અવગુણોને, અપાકર્તુમ શબ્દ છે, અપાકર્તુમ એટલે ટાળવા માટે, સંપ્રાપ્તુમ એટલે પ્રાપ્ત કરવા માટે, સારી રીતે પ્રાપ્ત કરવા જોઈએ, સદગુણાંશ તથા સદગુણોને, સેકન્ડ લાઈન છે, સત્સંગ આશ્રયણમ એટલે કે સત્સંગનો આશરો કરવાથી, કાર્યમ એટલે કરવો, સ્વસ્ય એટલે પોતાની, પરમ મુક્તયે પરમ મુક્તિ માટે। શ્લોક નંબર 126 126। સ્વદુર્ગુણાન અપાકર્તુમ, સ્વદુર્ગુણાન અપાકર્તુમ, સ્વદુર્ગુણાન અપાકર્તુમ, સ્વદુર્ગુણાન અપાકર્તુમ, સ્વદુર્ગુણાન અપાકર્તુમ, સ્વદુર્ગુણાન અપાકર્તુમ, સંપ્રાપ્તુમ સદ્ગુણાંસ્તથા, સંપ્રાપ્તુમ સદ્ગુણાંસ્તથા, સંપ્રાપ્તુમ સદ્ગુણાંસ્તથા, સંપ્રાપ્તુમ સદ્ગુણાંસ્તથા, સંપ્રાપ્તુમ સદ્ગુણાંસ્તથા, સંપ્રાપ્તુમ સદ્ગુણાંસ્તથા। ફર્સ્ટ લાઈન કમ્પ્લીટ કરીએ। સ્વદુર્ગુણાન અપાકર્તુમ સંપ્રાપ્તુમ સદ્ગુણાંસ્તથા, સ્વદુર્ગુણાન અપાકર્તુમ સંપ્રાપ્તુમ સદ્ગુણાંસ્તથા, સ્વદુર્ગુણાન અપાકર્તુમ સંપ્રાપ્તુમ સદ્ગુણાંસ્તથા। સેકન્ડ લાઈન કરીએ। સત્સંગાશ્રયણમ કાર્યમ, સત્સંગાશ્રયણમ કાર્યમ, સત્સંગાશ્રયણમ કાર્યમ, સત્સંગાશ્રયણમ કાર્યમ, સત્સંગાશ્રયણમ કાર્યમ, સત્સંગાશ્રયણમ કાર્યમ। સેકન્ડ પાર્ટ। સ્વસ્ય પરમ મુક્તયે, 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 સ્વસ્ય પરમ મુક્તયે। સેકન્ડ લાઈન કરીએ। સત્સંગાશ્રયણમ કાર્યમ સ્વસ્ય પરમ મુક્તયે, સત્સંગાશ્રયણમ કાર્યમ સ્વસ્ય પરમ મુક્તયે,
સત્સંગાશ્રયણમ કાર્યમ સ્વસ્ય પરમમુક્તયે. આખો શ્લોક આપણે બોલીએ છીએ. સ્વદુર્ગુણાન અપાકર્તુમ સંપ્રાપ્તુમ સદ્ગુણાંસ્તથા સત્સંગાશ્રયણમ કાર્યમ સ્વસ્ય પરમમુક્તયે. સ્વદુર્ગુણાન અપાકર્તુમ સંપ્રાપ્તુમ સદ્ગુણાંસ્તથા સત્સંગાશ્રયણમ કાર્યમ સ્વસ્ય પરમમુક્તયે. ભાષાંતર સમજીએ. સત્સંગનો આશરો પોતાના દુર્ગુણોને ટાળવા, સદ્ગુણોને પ્રાપ્ત કરવા અને પોતાના પરમ કલ્યાણ માટે કરવો. શ્લોક નંબર 127 127. પ્રસન્નતામ એટલે ભગવાનની પ્રસન્નતા, રાજીપો. સમાવાપ્તુમ એટલે પ્રાપ્ત કરવા માટે. સ્વામિનારાયણ પ્રભો સ્વામિનારાયણ ભગવાન. સેકન્ડ લાઈનમાં ગુણાતીત ગુરુણામ ચ એટલે કે સ્વામિનારાયણ ભગવાન અને ગુણાતીત ગુરુઓની પ્રસન્નતા પ્રાપ્ત કરવા માટે સત્સંગમ આશ્રયેત સદા. સદા એટલે હંમેશા, સત્સંગમ એટલે સત્સંગનો આશ્રયેત આશરો કરવો. શ્લોક નંબર 127 127. પ્રસન્નતામ સમાવપ્તુમ પ્રસન્નતામ સમાવપ્તુમ પ્રસન્નતામ સમાવપ્તુમ પ્રસન્નતામ સમાવપ્તુમ પ્રસન્નતામ સમાવપ્તુમ પ્રસન્નતામ સમાવપ્તુમ. સેકન્ડ પાર્ટ. સ્વામિનારાયણ પ્રભો સ્વામિનારાયણ પ્રભો સ્વામિનારાયણ પ્રભો સ્વામિનારાયણ પ્રભો સ્વામિનારાયણ પ્રભો સ્વામિનારાયણ પ્રભો. ચાલો ફર્સ્ટ લાઈન કમ્પ્લીટ કરીએ. પ્રસન્નતામ સમાવપ્તુમ સ્વામિનારાયણ પ્રભો પ્રસન્નતામ સમાવપ્તુમ સ્વામિનારાયણ પ્રભો. સાથે બોલીએ. પ્રસન્નતામ સમાવપ્તુમ સ્વામિનારાયણ પ્રભો. સેકન્ડ લાઈન ફર્સ્ટ પાર્ટ. ગુણાતીત ગુરુણામ ચ 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 સત્સંગમાશ્રયેત સદા સત્સંગમાશ્રયેત સદા સત્સંગમાશ્રયેત સદા સત્સંગમાશ્રયેત સદા સત્સંગમાશ્રયેત સદા સત્સંગમાશ્રયેત સદા. ચાલો હવે સેકન્ડ લાઈન આપણે આખી કરીએ. ગુણાતીત ગુરુણામ ચ સત્સંગમાશ્રયેત સદા ગુણાતીત ગુરુણામ ચ સત્સંગમાશ્રયેત સદા ગુણાતીત ગુરુણામ ચ સત્સંગમાશ્રયેત સદા. આખો શ્લોક કરીએ છીએ. પ્રસન્નતામ સમાવપ્તુમ સ્વામિનારાયણ પ્રભો ગુણાતીત ગુરુણામ ચ સત્સંગમાશ્રયેત સદા પ્રસન્નતામ સમાવપ્તુમ સ્વામિનારાયણ પ્રભો ગુણાતીત ગુરુણામ ચ સત્સંગમાશ્રયેત સદા. એનો ભાષાંતર આપણે સમજીએ. સ્વામિનારાયણ ભગવાન તથા ગુણાતીત ગુરુઓની પ્રસન્નતા પ્રાપ્ત કરવા સદા સત્સંગનો આશરો કરવો. શ્લોક નંબર 128 128. અહો એટલે અહોભાવ. ઇહૈવ ઇહ એવ અહીં જ. નહ એટલે આપણને.
પ્રાપ્તૌ શબ્દ છે, પ્રાપ્તા અક્ષર પુરુષોત્તમો, પણ ત્યાં પ્રાપ્તૌ અક્ષર પુરુષોત્તમો એટલે કે અક્ષર પુરુષોત્તમ મહારાજની મને અહીં પ્રાપ્તિ થઈ છે. તત્પ્રાપ્તિ એટલે કે તેમની પ્રાપ્તિ. ગૌરવાન નિત્યમ, ગૌરવાન નિત્યમ એટલે ગૌરવાત શબ્દ છે, ગૌરવાત. નિત્યમ એટલે નિત્ય, હંમેશા, સદા. સત્સંગ આનંદમ આપનુયાત એટલે સત્સંગ આનંદમ આપનુયાત, સત્સંગના આનંદને પ્રાપ્ત કરવા માટે. શ્લોક નંબર 128, પ્રાપ્તિના અદ્ભુત મહિમાના આ શ્લોક છે. અહો ઇહૈવ નઃ પ્રાપ્તા, 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 અહો ઇહૈવ નઃ પ્રાપ્તા. વક્ષર પુરુષોત્તમો, વક્ષર પુરુષોત્તમો, વક્ષર પુરુષોત્તમો, વક્ષર પુરુષોત્તમો, વક્ષર પુરુષોત્તમો, વક્ષર પુરુષોત્તમો. ફર્સ્ટ લાઈન કમ્પ્લીટ કરીએ. અહો ઇહૈવ નઃ પ્રાપ્તા વક્ષર પુરુષોત્તમો, 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 અહો ઇહૈવ નઃ પ્રાપ્તા વક્ષર પુરુષોત્તમો. સેકન્ડ લાઈન ફર્સ્ટ પાર્ટ. તત્પ્રાપ્તિ ગૌરવાન્નિત્યમ, તત્પ્રાપ્તિ ગૌરવાન્નિત્યમ, તત્પ્રાપ્તિ ગૌરવાન્નિત્યમ, તત્પ્રાપ્તિ ગૌરવાન્નિત્યમ, તત્પ્રાપ્તિ ગૌરવાન્નિત્યમ, તત્પ્રાપ્તિ ગૌરવાન્નિત્યમ. સત્સંગાનંદમાપ્નુયાત, 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 સત્સંગાનંદમાપ્નુયાત. સેકન્ડ લાઈન. તત્પ્રાપ્તિ ગૌરવાન્નિત્યમ સત્સંગાનંદમાપ્નુયાત, તત્પ્રાપ્તિ ગૌરવાન્નિત્યમ સત્સંગાનંદમાપ્નુયાત, તત્પ્રાપ્તિ ગૌરવાન્નિત્યમ સત્સંગાનંદમાપ્નુયાત. આખો શ્લોક કરીએ. અહો ઇહૈવ ન પ્રાપ્તા વક્ષર પુરુષોત્તમો, તત્પ્રાપ્તિ ગૌરવાન્નિત્યમ સત્સંગાનંદમાપ્નુયાત, અહો ઇહૈવ નઃ પ્રાપ્તા વક્ષર પુરુષોત્તમો, તત્પ્રાપ્તિ ગૌરવાન્નિત્યમ સત્સંગાનંદમાપ્નુયાત. ભાષાંતર જોઈએ. અહો આપણને અક્ષર અને પુરુષોત્તમ બંને અહીં જ મળ્યા છે. તેમની પ્રાપ્તિના ગૌરવથી, પ્રાપ્તિના કેફથી સત્સંગના આનંદને સદાય માણવો. શ્લોક નંબર 129, 129 અને 130 એટલે 130 બંને આમ તો શ્લોક સાથે છે, પણ આપણે એક એક શ્લોક જોઈએ છે. તો કે છે સેવા, ભક્તિ, કથા, ધ્યાન, તપ, યાત્રા આદિ સાધનમ. તપો યાત્રાદિ સાધનમ. તો તપો શબ્દની અંદર તપ શબ્દ છે, પછી યાત્રા, આદિ, સાધનમ આ બધા સાધન છે. સેકન્ડ લાઈનમાં ક્યાં છે? માનતઃ દંભતઃ એટલે કે માનથી કે દંભે કરીને, નૈવ ન એવ કાર્યમ એટલે કરવી, ન એવ ઈર્ષયા તથા, ઈર્ષયા એટલે શું છે? ઈર્ષાથી. શ્લોક નંબર 129. સેવા ભક્તિ કથા ધ્યાન, 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 સેવા ભક્તિ કથા ધ્યાન.
સેકન્ડ પાર્ટ તપોયાત્રાદિસાધનમ 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 તપોયાત્રાદિસાધનમ. ફર્સ્ટ લાઈન કમ્પ્લીટ કરીએ. સેવા ભક્તિ કથા ધ્યાન તપોયાત્રાદિસાધનમ. સેવા ભક્તિ કથા ધ્યાન તપોયાત્રાદિસાધનમ. સેવા ભક્તિ કથા ધ્યાન તપોયાત્રાદિસાધનમ. સેકન્ડ લાઈન ફર્સ્ટ પાર્ટ માનતો દંભતો નૈવ માનતો દંભતો નૈવ માનતો દંભતો નૈવ માનતો દંભતો નૈવ માનતો દંભતો નૈવ. સેકન્ડ પાર્ટ કાર્યમ નૈવેર્ષયા તથા 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 કાર્યમ નૈવેર્ષયા તથા. સેકન્ડ લાઈન આખી કરીએ છીએ. માનતો દંભતો નૈવ કાર્યમ નૈવેર્ષયા તથા માનતો દંભતો નૈવ કાર્યમ નૈવેર્ષયા તથા માનતો દંભતો નૈવ કાર્યમ નૈવેર્ષયા તથા. આખો શ્લોક. સેવા ભક્તિ કથા ધ્યાન તપોયાત્રાદિસાધનમ માનતો દંભતો નૈવ કાર્યમ નૈવેર્ષયા તથા. પરિવાર સેવા ભક્તિ કથા ધ્યાન તપોયાત્રાદિસાધનમ માનતો દંભતો નૈવ કાર્યમ નૈવેર્ષયા તથા. ભાષાંતર જોઈએ. સેવા ભક્તિ કથા ધ્યાન તપ તથા યાત્રા ઇત્યાદિ સાધન કરીએ તે માને કરીને, દંભે કરીને, ઈર્ષાએ કરીને ન કરવા, એવું આપણે અહીંયા સમજીએ. સ્પર્ધયા એટલે સ્પર્ધાએ કરીને, કોમ્પિટિશન. દ્વેષતો એટલે દ્વેષ, મનની અંદર એના માટે ઘૃણા હોય. નૈવ ન લૌકિક ફલેચ્છયા, લૌકિક ફળની ઈચ્છા. શ્રદ્ધયા એટલે શ્રદ્ધાથી. શુદ્ધ ભાવે ન એટલે શુદ્ધ ભાવથી. કાર્યમ એટલે કરવા. પ્રસન્નતા ધિયા એટલે ધિયા એટલે ધી એટલે બુદ્ધિ. કેવી બુદ્ધિથી? રાજીપાની બુદ્ધિથી, રાજી કરવાની બુદ્ધિથી. સ્પર્ધયા દ્વેષતો નૈવ સ્પર્ધયા દ્વેષતો નૈવ સ્પર્ધયા દ્વેષતો નૈવ સ્પર્ધયા દ્વેષતો નૈવ સ્પર્ધયા દ્વેષતો નૈવ. ન લૌકિક ફલેચ્છયા 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 સ્પર્ધયા દ્વેષતો નૈવ 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 ન લૌકિક ફલેચ્છયા. શ્રદ્ધયા શુદ્ધ ભાવેન શ્રદ્ધયા શુદ્ધ ભાવેન શ્રદ્ધયા શુદ્ધ ભાવેન શ્રદ્ધયા શુદ્ધ ભાવેન શ્રદ્ધયા શુદ્ધ ભાવેન. કાર્યમ પ્રસન્નતા ધિયા કાર્યમ પ્રસન્નતા ધિયા કાર્યમ પ્રસન્નતા ધિયા કાર્યમ પ્રસન્નતા ધિયા કાર્યમ પ્રસન્નતા ધિયા. સેકન્ડ લાઈન. શ્રદ્ધયા શુદ્ધ ભાવેન કાર્યમ પ્રસન્નતા ધિયા
શ્રદ્ધયા શુદ્ધભાવેન કાર્યં પ્રસન્નતા ધિયા શ્રદ્ધયા શુદ્ધભાવેન કાર્યં પ્રસન્નતા ધિયા આખો શ્લોક કરીએ. સ્પર્ધયા દ્વેષતો નૈવ ન લૌકિકફલેચ્છયા શ્રદ્ધયા શુદ્ધભાવેન કાર્યં પ્રસન્નતા ધિયા સ્પર્ધયા દ્વેષતો નૈવ ન લૌકિકફલેચ્છયા શ્રદ્ધયા શુદ્ધભાવેન કાર્યં પ્રસન્નતા ધિયા. તો હવે આપણે એનો ભાષાંતર સમજીએ. સ્પર્ધાએ કરીને, દ્વેષે કરીને કે પછી લૌકિક ફળની ઈચ્છાથી ન જ કરવું, પરંતુ શ્રદ્ધાએ સહિત શુદ્ધ ભાવથી અને ભગવાનને રાજી કરવાની ભાવનાથી કરવું. હવે આપણે વિદાય મંત્ર એનું ગાન કરીએ. તનોતુ સકલે વિશ્વે પરમાનંદ મંગલમ સ્વામિનારાયણ સાક્ષાદક્ષર પુરુષોત્તમઃ.